गुड मॉर्निंग एवरीवन। जे.एन.यू पाठशाला यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक स्वागत है। कामधेनु यूनिवर्सिटी माटे वर्ष 2024-25 माटे हाइब्रिड मोड में जे BVSC ने एचनो प्रथम राउंड ની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં તેમને જાહેરાત કરેલ છે અને એમને જણાવેલ છે કે કામધેનુ યુનિવર્સિટીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના BVSC ને એચ અભ્યાસક્રમમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે રૂબરૂ કાઉન્સેલિંગ ઓફલાઈન પ્રવેશ કાર્યક્રમ પ્રથમ રાઉન્ડ તારીખ 12/9/2024ના રોજ યોજનાર છે અને આ 12 તારીખના રોજ યોજનાર છે, જેમાં નીચે દર્શાવેલ મેરિટ ક્રમ મુજબના વ્યક્તિએ ઉમેદવારે નિયત સમય અને સ્થળે અસલ પ્રમાણપત્રો, પ્રમાણિત નકલો, પ્રવેશ માટે ચકાસણી કરાવેલ ઓનલાઈન અરજી ફોર્મની નકલ તથા જરૂરી ફી સાથે અચૂક રિપોર્ટિંગ કરવા ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે અને એમને બીજી એક પણ વાત કરી છે કે ગેરહાજર રહેલ ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ માટેનો કોઈ પણ પ્રકારનો હક દાવો રહેશે નહીં। હવે બીજી એક અગત્યની જાહેરાત એમાં એ હતી કે તમારે હાજર ક્યાં રહેવાનું છે। તો જે તે વખતે તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેમાં જે તમે અરજી ફોર્મમાં જે તમે હેલ્પ સેન્ટર પસંદ કરેલ છે એ હેલ્પ સેન્ટર જે પસંદ કરેલ છે એ હેલ્પ સેન્ટરની જે તે વેટનરી કોલેજ છે એ વેટનરી કોલેજ ઉપર તમારે હાજર રહેવાનું રહેશે। અને બીજું એમને કીધું છે કે જે તે ઉમેદવારે હાજર રહેવાનું છે તે વ્યક્તિએ કાઉન્સેલિંગનો જે પોતાને સમય આપવામાં આવેલ છે એ કાઉન્સેલિંગના સમય કરતાં 1 કલાક પહેલાં સંબંધિત હેલ્પ સેન્ટર ખાતે અચૂક રિપોર્ટિંગ કરવાનું રહેશે। અને જે રિપોર્ટિંગની વાત કરવામાં આવી છે તારીખ 12/9/2024ના રોજ ગુરુવારે મેરિટ ક્રમ જેમાં જણાવેલ છે, જેમાં કાઉન્સેલિંગનો સમય પણ આપેલ છે અને મેરિટ ક્રમ પણ જણાવેલ છે, જેમાં સવારે 9 થી 9:15 કલાક સુધી દિવ્યાંગજનના જે કેન્ડિડેટ છે મેરિટ ક્રમાંક 1 થી 6ના ઉમેદવાર અને સેનાના કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારીના સંતાનો માટેના મેરિટ ક્રમાંક 1 થી 10ના જેનો સામેલ થતો હોય તે ઉમેદવારોએ એ સમય હાજર રહેવાનું છે। એટલે કે માન લો કે કાઉન્સેલિંગનો સમય 9 છે તો 1 કલાક પહેલાં એટલે 8 વાગે તમારે ત્યાં રિપોર્ટિંગ જે તે હેલ્પ સેન્ટર ખાતે કરવાનું રહેશે। ત્યારબાદ 9:15 થી 12:30 સુધી જનરલ મેરિટ ક્રમાંક 1 થી 600ના જે ઉમેદવારનો સમાવેશ થતો હશે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। ત્યારબાદ 12:30 થી 1:30 વાગ્યા સુધી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરીમાં જે આવતા હશે ઉમેદવાર 1 થી 144 સુધી તેમનું કાઉન્સેલિંગ માટેનું ત્યાં હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ બપોરે 2:30 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી જે તે ઉમેદવાર SCBC મેરિટ ક્રમાંક 1 થી 346 મેરિટ ક્રમાંકમાં જે ઉમેદવાર એટલે કે SCBCનો ક્રમાંક 1 થી 346 SCBC ક્રમાંક જેમનો છે તે તમામ ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે ST મેરિટ ક્રમાંક 1 થી 200માં સામેલ થયેલ તમામ ઉમેદવારે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ અનુસૂચિત જાતિ એટલે કે SC મેરિટ ક્રમાંક 1 થી 100માં જે ઉમેદવાર સામેલ થાય છે તે તમામ ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। મતલબ આ કેટેગરી રેન્ક છે, જે ઉપર છે એ જનરલ રેન્ક છે 1 થી 600। ત્યારબાદ કેટેગરી વાઇઝ જે રેન્કિંગ છે તે મુજબનું ઉમેદવારો મતલબ કે SCનો તમારો 99 રેન્ક હોય તો એને હાજર રહેવાનું, SC 100 છે તો તેને કેટેગરી મુજબ હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ સાંજે 5 થી 6 કલાક સુધીમાં એ એક બહુ ખૂબ જ અગત્યનું છે, જેમાં દરેકે ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવાને કારણે જે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરીની બેઠકો ઉપર જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર રહેલા ઉમેદવારોને જ જનરલ મેરિટના ધોરણે જ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અવશ્ય હાજર રહેવું। મતલબ કે જનરલ મેરિટ ક્રમાંક સવારે 9:15 થી 12:30 સુધી જે રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ એ રાઉન્ડ દરમિયાન જે વિદ્યાર્થી હાજર હતા એમાંથી કોઈને માન લો કે પાછળ કોઈ સીટ ખાલી થાય, એ સીટ ખાલી થાય તો તેમાં એડમિશન આપવા માટે જે સવારે જે 9:15 થી 12:30 સુધી હાજર રહેલ છે ને એડમિશન નથી મળેલ તેવા વ્યક્તિઓને સાંજે 5 થી 6 કલાક દરમિયાન જે સીટ ખાલી રહેલ છે તેમાં એમને પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવશે। એટલે ખાલી પડે તોની વાત છે, ખાલી ના પડે તો કોઈ ઇસ્યુ જ નથી। જો ખાલી પડે તો તેમાં જે સવારે હાજર રહેલ ઉમેદવાર છે તેમને તેમાં પ્રવેશ આપવામાં આવશે। ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે કે ઉક્ત વિગતના રૂબરૂ પ્રવેશ કાર્યક્રમ સંબંધિત ઉમેદવારોએ કાઉન્સેલિંગ સમય કરતાં 1 કલાક પહેલાં જે તે હેલ્પ સેન્ટર ખાતે હાજરી આપવાની રહેશે અને ફરજિયાત નોંધણી મતલબ કે રિપોર્ટિંગ કરવાનું રહેશે। જે તે સેન્ટર ઉપર જઈને તમારે 1 કલાક પહેલાં ત્યાં રિપોર્ટિંગ કરાવી લેવાનું રહેશે કે હું હાજર થઈ ગયો છું। રિપોર્ટિંગ સમય બાદ આવનાર ઉમેદવારોને જરૂરી ચકાસણી બાદ જે મેરિટ ક્રમાંક ચાલતો હશે ત્યાંથી જ તેમની ગણતરી પ્રવેશ હેતુ કરવામાં આવશે।
બીજો મુદ્દો છે કે ઉમેદવારોને ઉપલબ્ધ બેઠકો મુજબ જ મેરિટના ધોરણે પ્રવેશ આપી શકાશે. રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડ માટે બોલાવેલ તમામ ઉમેદવારોને પ્રવેશ મળશે તે અંગેની ખાતરી પ્રવેશ સમિતિ આપતી નથી, જેની તમામ ઉમેદવારો વાલીઓ નોંધ લેવી. મતલબ કે 101 થી 600 માટે બોલાવ્યા છે જનરલ રેન્ક માટે, તો એવું બને કે 1 થી 400માં રાઉન્ડ પૂરો થઈ જાય અને પાછળના જે 200 રેન્ક 401 થી 600 સુધી એમને ના મળે, એડમિશન ના મળે, તો એમને ઘરે પાછું જતું રહેવું પડે. મતલબ કોઈ જવાબદારી નથી કે આ જે મેરિટમાં બોલાવેલા છે તમામને આ એડમિશન મળશે. રૂબરૂ કાઉન્સેલિંગ કાર્યક્રમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારે યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ ટોકન ફી ₹17,600 છોકરાઓ માટે તથા ₹5,600 છોકરીઓ માટે પ્રવેશ સ્થળ પર જ કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા QR કોડના માધ્યમથી ભરવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી ફી સ્વીકારવામાં આવશે નહીં અને પ્રવેશ મળ્યાથી તુરંત ટોકન ફી નહીં ભરવામાં આવે તો તેનો કામચલાઉ ધોરણે આપવામાં આવેલ પ્રવેશ આપોઆપ રદ ગણાશે. મતલબ તમારું એડમિશન અહીંયા તમને મળી ગયું, ત્યારબાદ તમારે ટોકન ફી ભરવાની રહેશે, અથવા ટોકન ફી ના ભરો તો તમારું એડમિશન આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પ્રવેશ માહિતી પુસ્તિકામાં દર્શાવેલ નિયત ફી મુજબ ટોકન ફી સિવાયની ફી રકમ પ્રવેશની સંબંધિત કોલેજ ખાતે નિયત સમય મર્યાદામાં હાજર થતી વખતે અચૂક ભરવાની રહેશે. જો આમ કરવામાં ઉમેદવાર નિષ્ફળ જશે તો તેમનો પ્રવેશ આપોઆપ રદ ગણવામાં આવશે. મતલબ તમને એડમિશન આપી દીધું, ટોકન ફી ભરી દીધી, માન લો કે તમે આણંદ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ કર્યું અને તમારું એડમિશન જુનાગઢ ખાતે થયું, તો જો ટોકન ફી ભરી અને ત્યારબાદની જે ટોકન ફી સિવાયની જે એડમિશનની ફી છે એ તમારે જે તે સંબંધિત કોલેજ ખાતે ભરવાની રહેશે. 5મો પોઈન્ટ છે કે પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ રૂબરૂ કાઉન્સેલિંગ કાર્યક્રમમાં પ્રવેશ અને અરજી ફોર્મની પ્રિન્ટ સાથે લાવવાની રહેશે તથા પ્રવેશ મેળવેલા ઉમેદવારોએ એડમિશન મેમોમાં દર્શાવ્યા મુજબની સમય મર્યાદામાં કોલેજ ખાતે માહિતી પુસ્તિકામાં દર્શાવ્યા મુજબના અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ સાથે હાજર રહેવાનું રહેશે. 6મો પોઈન્ટ છે કે ઉમેદવારોને ઉપલબ્ધ બેઠકો મુજબ જ મેરિટના ધોરણે કેટેગરી પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે અને ઉમેદવારને કાઉન્સેલિંગ સમયે જે તે કોલેજમાં ઉપલબ્ધ બેઠકો પૈકી મેળવેલ પ્રવેશમાં ત્યારબાદ કોઈ ફેરફાર કરી શકાશે નહીં. 7મો પોઈન્ટ છે કે જાહેરાતમાં દર્શાવેલ સમય બાદ અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવાને કારણે જે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરીની બેઠકો પર જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર થયેલ ઉમેદવારોને જનરલ મેરિટના ધોરણે જ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અવશ્ય હાજર રહેવાનું રહેશે. એનો મતલબ એવો થાય કે માન લો કે જનરલ કેટેગરીમાં છું, હું SCBC કેટેગરીમાં આવું છું, મારો કોઈ X રેન્ક છે અને મેં જનરલ કેટેગરીમાં પણ હું આવું છું, એટલે જનરલ કેટેગરીમાં મારે કોલેજ જોઈએ છે જુનાગઢ, તો જનરલ કેટેગરીમાં એ જુનાગઢ કોલેજ ખાલી નથી પણ SCBC કેટેગરીમાં ખાલી છે, બરાબર. એટલે જે તે વખતે મેં જનરલ કેટેગરીમાં કોઈ એક જગ્યાએ એડમિશન લઈ લીધું અને જ્યારે SCBCનો રાઉન્ડ પડ્યો ત્યારે જુનાગઢની કોલેજ ખાલી હતી તો મેં એમાં લઈ લીધો, એટલે મારું જે આગળ મેં બીજી કોલેજમાં એડમિશન લીધું છે એ એડમિશનની જગ્યા ખાલી પડશે. એટલે એ સાંજે 5 થી 6ની દરમિયાન જે ખાલી પડેલી બેઠકો છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. 8મો પોઈન્ટ છે મેરિટ આધારિત પ્રવેશ આપ્યા બાદ બેઠકો પૂર્ણ થતાં કાઉન્સેલિંગ કાર્યક્રમમાં આવેલ તમામ ઉમેદવાર પ્રવેશ માટે કોઈપણ પ્રકારનો દાવો કરી શકશે નહીં. 9મો પોઈન્ટ છે રૂબરૂ પ્રવેશ કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોને પછીથી પ્રવેશ કાર્યક્રમમાં સમાવેશ આપવામાં આવશે નહીં, તે અંગે ઉમેદવારે કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકાશે નહીં. 10મો પોઈન્ટ છે રૂબરૂ કાઉન્સેલિંગ કાર્યક્રમમાં આવેલ ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમજ યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં. અને 11મો પોઈન્ટ છે કે આ કાઉન્સેલિંગ દરમિયાન જે 1:30 બપોરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાનો સુધી રિસેસનો સમય રહેશે અને મેરિટ યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને પ્રવેશ અંગેની અદ્યતન માહિતી અને યુનિવર્સિટીની વેબસાઇટ www.kamdhinuuniversity.net ની મુલાકાત લેતા રહેવું. થેન્ક યુ વેરી મચ.